અજય, ગુડ આફ્ટરનૂન. જણાવો શું પરિસ્થિતિ બની 100 દિવસની અંદર, માર્કેટે શું સંકેતો આપ્યા? જી બિલકુલ, ગુડ આફ્ટરનૂન. તો ઓવરઓલ જોઈશું યુએસ ઇરાન વોર 100 દિવસ પૂર્ણ થયા, હજી પરિસ્થિતિ એની જ છે, પણ અમુક સિલેક્ટેડ જોઈએ તો જે પણ જોઈશું કારણો પહેલાં સમજી લે તો જે પણ જોઈશું 100 દિવસ ફાઇનલી ગઈકાલે જે પૂરા થયા 28 ફેબ્રુઆરી 2026 આજુબાજુ જે શરૂઆત થઈ હતી ત્યાં ઓલમોસ્ટ જો જૂન મહિના આજુબાજુ 100 દિવસ અહીંયા પૂરા થયા અને વોરને ઓલમોસ્ટ જો તો જે વોર પહેલાં જે બ્રેન્ટ ક્રૂડની પ્રાઇસ આપણે જોઈશું તો ઓલમોસ્ટ આપણે જોઈશું અંદાજિત આંકડો જે $67 આજુબાજુ હતો તે આપણે વધીને જો તો $112 આજુબાજુ જે એપ્રિલ મહિનામાં પહોંચ્યો જોવા મળ્યો અને ઓલમોસ્ટ હાઈ જો 119-18 સુધી પણ આપણને હાઈ લાગતા જોવા મળ્યા અને જે વોર સિનારીઓમાં જોઈશું તો ઇન્ડિયાની ઓવરઓલ જે માર્કેટ કેપ ખાસ કરી અહીંયાથી નજર કરીએ તો ઓલમોસ્ટ આંકડો જોઈશું અંદાજિત 1.65 લાખ કરોડનું માર્કેટ કેપ જે વાઇપ આઉટ થયું જો વોર સિનારીઓ પછી જે કરેક્શન આવ્યું ખાસ કરીને જે મેઇન ઇન્ડાઇસીસ ઓલર જે બધા જ સેક્ટરમાં અંદાજિત આંકડો જોઈશું 1.65 લાખ કરોડથી વધારે. બીજો રીઝન ખાસ કરીને જોઈએ તો બ્રેન્ટ ક્રૂડનું હતું, ખાસ કરીને માર્કેટ કેપ વાઇપ આઉટ થઈ અને જે પણ જોઈશું પીટાઈ જોવા મળી. બીજું રીઝન એ બી છે કે અહીંયા જોઈશું આપણે જે ભારતીય રૂપિયો ખાસ કરીને એમાં બી હેવી આપણને કરેક્શન જોવા મળ્યું. ઈરાન યુદ્ધ બાદ રૂપિયામાં બી જો ડોલર સામે 4% આજુબાજુ ઘટાડો જોવા મળ્યો. માર્ચ મહિના અંત સુધી જોઈશું રૂપિયો જે ખાસ કરીને ગગડીને જો 94.86 સુધી પહોંચ્યો હતો અને ખાસ કરીને જો મે મહિનામાં જોઈએ તો ઓલ ટાઈમ લો પાડ્યો હતો જે ખાસ કરીને જોઈશું 96.56 આજુબાજુ. તો એક આવી પરિસ્થિતિ કે સીધું ઇમ્પેક્ટ જે ભારતીય માર્કેટમાં ખાસ કરીને જોવા મળ્યું હતું. તો સેન્ટિમેન્ટ કારણ આપણે જે ખાસ કરીને હતા જે બ્રેન્ટ ક્રૂડ ખાસ કરીને જે માર્કેટ પાઇપ આઉટ થઈ બધી કંપનીઓની ખાસ કરીને રૂપિયાની પરિસ્થિતિ હતી. હવે પરફોર્મન્સ કરીને જોવા મળ્યું તો પહેલાં ઇન્ડેક્સ રિટર્ન જ જોઈ લે તો ઇન્ડેક્સ ખાસ કરીને જો મેઇન ઇન્ડાઇસીસ વાત કરીએ ત્યાં પરફોર્મન્સ વાઇઝ જોઈએ તો નિફ્ટી ખાસ કરીને જો ઓલમોસ્ટ જોઈશું તો 100 દિવસમાં આપણે જોઈશું -7% આજુબાજુ, બેંક નિફ્ટી -10% આજુબાજુ, સેન્સેક્સ ઓલમોસ્ટ જો 9% આજુબાજુ. પણ મિડ કેપ 100 અને સ્મોલ કેપ 100 જો ઇવન અહીંયા જો સરપ્રાઇઝલી અહીંયા જો ખાસ કરીને પોઝિટિવ રિટર્ન તમે ખાસ કરીને આપ્યા. ઇવન સ્મોલ કેપ 100 જો ખાસ કરીને જોઈશું 7%થી વધારે પોઝિટિવ રિટર્ન જે 100 દિવસની વાતચીત કરીએ તો મિડ કેપ સ્મોલ કેપ છે ત્યાં જો પોઝિટિવ રિટર્ન ખાસ કરીને આપણને અહીંયા જોવા મળ્યું હતું. એટલે મિડ કેપ સ્મોલ કેપ છે જે મોમેન્ટમ ખાસ કરીને આ દિવસોમાં આપતા જોવા મળ્યા હતા. જો સ્ટોક સ્પેસિફિક જોઈએ તો નિફ્ટી 50ના જો ખાસ કરીને જોઈએ તો નિફ્ટીના ગેનર્સમાં જોઈએ તો 100 દિવસમાં સ્ટોક જે કયા હાઇલાઇટ થઈ રહ્યા હતા તો ત્યાં ખાસ કરીને જોઈશું તો અદાણી એન્ટરપ્રાઇઝ અને અદાણી પોર્ટ ખાસ કરીને બે અદાણી એન્ટી ગ્રુપ ત્યાં જો ઓલમોસ્ટ જોઈશું ડબલ ડિજિટ 20-40% આજુબાજુ. એશિયન પેન્ટ અહીંયા બી જો ઇન્ટરેસ્ટ લિંક અહીંયા બી જો ક્રૂડની પ્રાઇસના લીધે બી તો પણ જો અહીંયા રિલેટિવલી ખાસ કરીને જો 100 દિવસમાં અહીંયા પોઝિટિવ રિટર્ન છે. ઇન્ટરેસ્ટિંગ અને ગ્રાસિંગ અને ટ્રેન્ડ અહીંયા બી જો ઓલમોસ્ટ જોઈશું બધા સ્ટોક ડબલ ડિજિટ આજુબાજુ આપણને પોઝિટિવ રિટર્ન જે 100 દિવસમાં આ જે સ્ટોક હતા નિફ્ટી 50ના જેમાં મોમેન્ટમ પોઝિટિવ ટોપ 5નામાં જોઈશું જોવા મળ્યું હતું. લૂઝર્સ તરફ જોઈએ તો ત્યાં જોઈશું તો HDFC લાઇફ, આઈટી દિગ્ગજ કંપની HCL ટેક અને TCS ત્યાં જોઈશું હેવી કરેક્શન જોવા મળ્યું હતું. અને જે દિગ્ગજ બેન્કિંગ જે PSU બેન્કિંગ છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ત્યાં જો હેવી કરેક્શન ઓલમોસ્ટ જોઈશું અહીંયા બી ડબલ ડિજિટ આંકડો છે 14થી લઈને 20% આજુબાજુ જોઈશું. તમે જે પીટાઈ જોવા મળી તે નિફ્ટીના 5 સ્ટોક પોઝિટિવના જે નેગેટિવ હતા ત્યાં ડબલ ડિજિટ આપણને નેગેટિવ રિટર્ન ખાસ કરીને જોવા મળ્યું હતું. જો થોડું આગળ સ્ટોક્સ પેજ એટલે મિડ કેપમાં જઈએ તો નિફ્ટી મિડ કેપ 100માં આપણે ખાસ કરીને જોઈશું તો મિડ કેપ સ્ટોક બી જો રેલી કારણ કે અહીંયા ઓલમોસ્ટ જોઈશું તો તેજી ખાસ કરીને જોઈશું. મિડ કેપ સ્મોલ કેપના આપણે જોઈશું રિટર્ન તો છે પણ એના સ્ટોકની વાત કરી દઈશું અહીંયા બી અદાણી ગ્રુપ હાઇલાઇટ છે, અદાણી ટોટલ ગેસ, પ્રીમિયર એનર્જી ઓલમોસ્ટ જો 51% આજુબાજુ, BHEL, BSC અને ખાસ કરીને વોડાફોન આઈડિયા ઇન્ટરેસ્ટ લિંક કાઉન્ટર અહીંયા જો વોડાફોન આઈડિયા બી ઓલમોસ્ટ જો 44% આજુબાજુ જે વોર સિનારીઓ હતો પણ આ બધા સ્ટોક હતા કે રેલી આપણને ઓલમોસ્ટ 40થી 50% આજુબાજુની રેલી ખાસ કરીને જોવા મળી હતી. જો આમાં જો લૂઝર્સ તરફ જોઈએ તો ત્યાં ખાસ કરીને જોઈશું ઓટોપેક્ટ અને ફાઇનાન્સ કંપની હતી. જો લૂઝર્સમાં જોઈએ તો અશોક લેલેન્ડ ખાસ કરીને જો ઓલમોસ્ટ 26%, મહિન્દ્રા ફાઇનાન્સ, SBI કાર્ડ, બ્લુ સ્ટાર અને સ્વિગી નો ડાઉટ હાઇલાઇટેડ છે પણ અહીંયા જ ઓલમોસ્ટ જો તો આપણે જોઈશું 20થી 25% આજુબાજુ નેગેટિવ રિટર્ન. એટલે 100 વર્ષમાં જોઈશું હાઇલાઇટેડ કાઉન્ટર જે પોઝિટિવ બાજુ બી હતા અને અમુક કાઉન્ટર હતા કે નેગેટિવ પણ જોવા મળ્યા હતા. એટલે ઇન્ટરેસ્ટિંગ સિનારીઓ છે કે જે 100 દિવસ વોરને પૂરા થયા નિફ્ટી, બેંક નિફ્ટી અને સેન્સેક્સ જે મેઇન ઇન્ડાઇસીસ છે ત્યાં તો નેગેટિવ રિટર્ન છે પણ મિડ કેપ સ્મોલ કેપ સરપ્રાઇઝલી જોઈશું પોઝિટિવ રિટર્ન જોવા મળ્યું. યસ તો આ ડેટા તે ફિલહાલ સામે આવી રહ્યો છે. આભાર અજય આપનો અમારા સાથે જોડાવા